અરવલ્લીમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે। ધનસુરા બાયડ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। ધનસુરા રામોસ હાઈવે પર ક્રેન અને બાઇકનો અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। અન્ય એક બાઇક સવાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે। તો ક્રેન અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત। વધુ માહિતી માટે હાર્દિક જોડાયા છે। हार्दिक, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? જિલ્લામાં બે અલગ અલગ સ્થળે અકસ્માત। હાર્दिक, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? લુબના, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ બે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જેમાં ધનસુરા તાલુકામાં આ બંને અકસ્માત સર્જાયા છે। ધનસુરાથી બાયડનો જે માર્ગ છે ત્યાં અજાણ્યા વાહને એક બાઇક ચાલકને ટક્કર મારી હતી। મૃતક જિગ્નેશ ચૌહાણ, જે ખેડા જિલ્લાનો રહેવાસી છે, તેનું મોત થયું છે। સાથે જ ધનસુરાથી રમોસ હાઈવે ઉપર ક્રેન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કિશોરપુરા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હિંમતનગર સિવિલ માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે છેલ્લા જે 24 કલાકની અંદર જ જે પ્રકારે અકસ્માતોની વણઝાર લાગી છે, તેના કારણે જે બાઇક ચાલકો છે, કારણ કે જ્યારે હોળીના જે તહેવારો આવતા હોય છે, તહેવારોની સામે હોય છે, એ સંજોગોમાં અકસ્માતોની ઘટના વધતી હોય છે। ત્યાં ચોક્કસથી બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું યાતનાવાળી યાત્રા। ગુજરાતનું આર્થિક પાટનગર સુરતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। હોળીને લઈને વતન જનારા લોકો છેલ્લા 24 કલાકથી સુરતના ઉધના સ્ટેશન પર બેઠેલા જોવા મળ્યા। આજે પ્રથમ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે નીકળી ગઈ, તો બીજી ટ્રેન 2 કલાક બાદ બિહાર જવા રવાના થશે। 2 મહિનાથી બુકિંગનો પ્રયાસ કરવા છતાં લોકોને ટિકિટ નથી મળતી। બુકિંગની ટિકિટના 800 રૂપિયા ખર્ચ્યા બાદ પણ જનરલ ડબ્બામાં ચડીને જાય છે, જેથી હેરાનગતિ થાય છે। 400 રૂપિયાની ઓપન ટિકિટમાં 24 કલાક પહેલા સ્ટેશન પર લાઇનમાં લાગવું પડે છે। વર્ષોથી આ સ્થિતિ સુરતના ઉધના સ્ટેશન પર જોવા મળે છે। તહેવારોમાં સ્પેશિયલ અને હોલિડે ટ્રેનની સરકાર જાહેરાત તો કરે છે, પણ ટ્રેન ક્યાં લોકોએ પૂછ્યો સવાલ। હોળીનો તહેવાર હોવાથી સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મોટી સંખ્યામાં વતન તરફ જાય છે પરિવાર સાથે તહેવાર મનાવવા। ત્યારે લોકો મોડી રાતથી લાઇનમાં લાગતા હોય તેવા દ્રશ્ય ગઈકાલે જોવા મળ્યા હતા। ત્યારે આજે જોઈ શકાય છે કે એક ટ્રેન ઉપડી છે। આ ટ્રેનમાં જરૂર કરતાં વધુ લોકોને ભરવામાં આવ્યા છે। કેટલાક લોકો ચાલુ ટ્રેને ચડતા હોય છે, ત્યારે આવા લોકો ના ચડે અને ખાસ કરીને લટકતા ના હોય તેની ધ્યાન પોલીસ રાખી રહી છે। પ્રથમ ટ્રેન ઉપડી ગઈ છે અને હવે 10 વાગ્યા બાદ બીજી એક ટ્રેન ઉપડશે, તેના માટે પણ લોકો ગઈકાલ રાતથી લાઇનમાં લાગેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ પ્લેટફોર્મ પર હજુ પણ જવાવાળા લોકોની ભીડ છે। એટલે કે જો વતન જવું હોય તો દર વર્ષની જેમ લોકોએ 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે। એક ટ્રેન રવાના થઈ ગઈ છે। ટ્રેનમાં ભરચક લોકો હતા। સોનાઈ બોગીમાં 200 થી 300 લોકો હતા। અહીંયા લોકો મોટી સંખ્યામાં ઊભા છે, પણ હું એક બીજો નજારો બતાવવા માંગીશ કે અહીંયા ટ્રેનમાં બેસવા પહેલાં લોકોએ કયા પ્રકારની સ્થિતિ હોય છે, કારણ કે હવે એક ટ્રેન ઉપડી ગઈ છે અને બીજી ટ્રેન માટે હવે પોલીસ લાઈનો લગાવવાની શરૂ કરશે। ત્યારે જોઈ શકાય છે ચારે તરફ લોકો છે કે આ લોકો ટ્રેનમાં જગ્યા નહોતા એટલે બેસી શક્યા ન હતા, પણ હવે જ્યારે બીજી ટ્રેન 2 કલાક પછી ઉપડવાની છે ત્યારે તેના માટે અત્યારથી આ લોકો તો ઊભા છે, પણ આ બાજુ જે લાઈનો લાગી છે હું તમને લાઈનો બતાવવા માંગીશ। એટલે કે સુરતની રોજીરોટી, સુરતનો વિકાસ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું આ શહેર છે અને દેશમાં જ્યારે સુરત શહેર સૌથી મોખરે છે, સુરત તમામ વસ્તુમાં આગળ છે, ઔદ્યોગિક રીતે આગળ છે, ત્યારે ઉદ્યોગો ચલાવવાની જવાબદારી આ લોકો કરતા હોય છે। પણ આ લોકોને જ્યારે વતન જવું હોય છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે અમે બતાવવાનો પ્રયાસ કરતા હોય છે। પ્રથમ ટ્રેન ગઈ છે, 100ની જગ્યા પર 300 લોકો બેસીને એક ડબ્બામાં ગયા છે। ચલો, આ તો ટ્રેન જતી રહી, પણ હવે પછીની જે ટ્રેન છે તેના માટે લોકો પાછા લાઇનમાં લાગવાનું શરૂ થઈ ગયા છે। તમને હું એ દ્રશ્ય બતાવીશ કે 2 કલાક બાદ હવે જ્યારે બીજી ટ્રેન છે એ ટ્રેન માટે લોકો કેવી રીતે લાઇનમાં લાગેલા છે। આ નજારા દર વર્ષે જોવા મળે છે। દિવાળી હોય, હોળી હોય, છઠ પૂજા હોય, યુપી અને બિહારના લોકોને વતન જવું હોય તો 24 કલાક પહેલાં તો લાઇનમાં લાગવું પડતું છે। આ જોઈ શકાય છે કે ચોક્કસ
તંત્રએ હવે આ લોકોને બેસવા માટે શેડ બનાવી આપ્યા છે, ટ્રેન નથી આપી, કારણ કે ટ્રેન આપે તો આવી ભીડ જોવા ના મળે, કારણ કે 20 લાખ લોકો જ્યારે સુરતમાં રહેતા હોય છે રોજીરોટીની તલાશમાં આવીને. દેશની દીકરીઓના સ્વાસ્થ્ય માટે સરકારની ઐતિહાસિક પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરાવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશની દીકરીઓને સર્વાઇકલ કેન્સર જેવા જીવલેણ રોગથી સુરક્ષિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ભાવનગરના પાલીતાણામાં આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન પર આવાસ યોજનાના લાભાર્થીઓએ પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વાત કંઈક એવી છે કે પાલીતાણામાં આવેલ મોટી રાજસ્થળી રોડ ઉપર સીતારામ રેસીડન્સી આવેલી છે, જ્યાં અરવિંદભાઈ મેર નામના વ્યક્તિએ તેમના પત્ની અને માતાના નામે 2 આવાસના ફોર્મ ભરી પાલીતાણા નગરપાલિકા પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન સ્થળ તપાસે ગયા ત્યારે ત્યાં 2 નહીં પરંતુ 1 જ મકાન બનાવાયું હતું. જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થયેલી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે. તેમને તેમના મમ્મી છે એમના નામે 2 લાભ લીધેલા છે. એક એમના વાઈફ મેર અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેર લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે. ટોટલ મકાન 1 જ બનાવ્યું છે. તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે. 2 વખત મેં નોટિસ પણ આપેલી. તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો. તો મેં 30,000 હપ્તા બેઠે કરી દીધું. ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા. એટલે મેં એને મેસેજ પણ કરેલા. એટલે તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. સુરતમાં 101 દીકરીઓના સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નના મુદ્દાએ વિવાદ ઉભો થયો છે. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ વિધિથી કરાવવાની જાહેરાત થતાં જ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. વિવાદ વધતા અને કાયદાકીય ગૂંચવણો ઊભી થતા આખરે ફાઉન્ડેશન દ્વારા આ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નનો વિવાદ થયો છે, તેને લઈને મામલો વકર્યો છે. મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્નની ચર્ચા. વર્ષ 2026-27ના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કરવામાં આવેલી જોગવાઈઓમાં અનુસૂચિત જાતિના પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક આર્થિક વિકાસલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ 2026-27માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થયેલા બજેટમાં અનુસૂચિત જાતિના સમુદાયના આર્થિક સશક્તિકરણને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સહાય પૂરતી મર્યાદિત ન રાખી પરંતુ અનુસૂચિત જાતિના યુવાનો અને પરિવારોને રોજગાર, સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ દ્વારા સ્થાયી આવકના સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કુલ જોગવાઈ 7,086 કરોડ, દિવ્યાંગજન સહાય યોજનાઓ માટે રૂપિયા 249 કરોડ,